નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ઉત્તરાખંડના કુમાઉં મંડલના ભીમતાલમાં આજે મોટી દુર્ઘટના બની છે. અલ્મોડાથી હલ્દાની જઈ રહેલી રોડવેજ બસ ભીમતાલ રાનીબાગ મોટર માર્ગના આમડાલી નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. બસમાં સવાર 27 લોકો હતા, જેમાં હાલ 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે. ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, ત્યારે વર્ષના અંતે ઉત્તર ભારતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પશ્ચિમી વિક્ષેપની અસરથી પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ યથાવત છે. યોગ્ય સૂર્યપ્રકાશ ન મળતા તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 25 ડિસેમ્બરે લદ્દાખમાં તાપમાન ઘટતા -20 સુધી પહોંચી ચૂક્યું છે. આ સાથે જ હિમાચલ પ્રદેશમાં -10 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે તપાસ પ્રક્રિયામાં લક્ષ્મણ રેખા દોરી છે. કોર્ટે લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન કેસમાં આ નિર્ણય આપતા કહ્યું કે તપાસ એજન્સી ઈડી કોઈના લેપટોપ કે મોબાઈલના ફોનમાંથી ડેટા એક્સેસ કરી શકશે નહીં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ સહિત રાષ્ટ્રપતિ મુર્મુ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. 70થી વધુ મોતની આશંકા સેવાઈ રહી છે. કઝાકિસ્તાનના અક્તાઉમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. આ પ્લેનમાં 100થી વધુ લોકો સવાર હતા. સ્થાનિક મીડિયા પ્રમાણે 70થી વધુ લોકોના મોતની આશંકા છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ પુણે હાઈવે નજીક બુધવારે સવારે કેમિકલ લઈ જતું ટેન્કર પલટી ગયું અને આગ લાગી ગઈ હતી. પોલીસે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને કારણે 2-3 કલાક સુધી રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. દેશભરમાં નાતાલની ઉજવણી જોવા મળી રહી હતી, જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવે છે અને તેને કારણે શહેરોની સુંદરતામાં વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારોમાં પણ શણગારેલા જોવા મળ્યા. તેને કારણે લોકોમાં નાતાલનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 1 કરોડ હેક્ટર જમીનને સૂક્ષ્મ સિંચાઈ સુવિધાઓ હેઠળ લાવવામાં આવી. મધ્યપ્રદેશમાં 5 લાખ હેક્ટર જમીન આ સિસ્ટમ સાથે જોડાયેલી છે. અટલ ભૂજલ યોજના એવા રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહી છે જ્યાં ભૂગર્ભ જળનું સ્તર અત્યંત નીચું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય પરિક્ષેત્ર યોજના હેઠળ નદીઓના આંતરલિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને 153 અટલ ગ્રામ સુશાસન ઇમારતોનો શિલાન્યાસ કર્યો. ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. ઝઘડિયાની 10 વર્ષની દુષ્કર્મ પીડિતાની આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. થોડા દિવસ પહેલા ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના ઘટી હતી અને ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા 10 વર્ષની દીકરી આ જિંદગીનો જંગ હારી ગઈ હતી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.